હિંમતનગરમાં પોલીસ કોન્સ્ટેબલ દારૂ સાથે ઝડપાયો। વાવડી પાસેથી 54,000ના દારૂ સાથે ચિઠોડા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ પકડાયો। પોલીસ કોન્સ્ટેબલને હિંમતનગરની કોર્ટમાં રજૂ કરતા ન્યાયાધીશે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી વાવડી નજીકથી પકડાયેલા વિજયનગર તાલુકાના ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને ₹54,000ના દારૂ અને કાર સાથે ઝડપી લીધા બાદ તેની વિરુદ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। જે સંદર્ભે આ પોલીસ કોન્સ્ટેબલને હિંમતનગરની કોર્ટમાં રજૂ કરતા ન્યાયાધીશે તેમને 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। વાવડીની સીમમાંથી 54,000નો વિદેશી દારૂ ભરીને જતા ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સંજય સોલંકીને પોલીસે અટકાવી કારમાંથી દારૂની 5 પેટી ઝડપી લીધી હતી અને ત્યારબાદ પોલીસે કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ માટે હિંમતનગરની કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતા કોર્ટે સંજય સોલંકીના 17મી જૂન મંગળવાર સાંજ સુધીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। ગાંભોઈ પોલીસે ચિઠોડા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ વિદેશી દારૂની કારમાંથી ક્યાં લાવ્યો હતો, કોને આપ્યો હતો અને ક્યાં અને કોને આપવાનો હતો એ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।